हेलो फ्रेंड्स, न्यू चैप्टर नंबर 10 સદિશનું બીજગણિત એ ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। બેઝિક તમને થોડોક તો ખ્યાલ છે જ, બરાબર। માનો કે કોઈ સદિશ છે, સદિશ એક્સ બાર, તો આપણે એને આમ લખતા હોઈએ છીએ x1 i કેપ, y1 j કેપ, z1 k કેપ, ઓકે, z1 k કેપ આવું લખતા હોઈએ છીએ। i બાર, j બાર, k બાર આવું પણ લખે છે, બરાબર। એટલે એ બેનો અર્થ સેમ છે। અથવા આ જ વસ્તુ આમ પણ લખીએ છીએ કે એક્સ બાર એટલે શું, તો કે x1 y1 z1, x1 y1 z1। તો જો એક્સ બારનું એકમ સદિશ એક્સ બારનો એકમ સદિશ જોતો હોય તો રૂલ શું છે? સદિશના છેદમાં એનું માન, એટલે એનો એકમ સદિશ થઈ જાય। એકમ સદિશ એટલે એવો સદિશ કે જેનું માન એક એકમ હોય। અહીં એક્સ બાર એટલે માનાંકમાં એક્સ બાર એટલે રૂટ ઓફ x1 સ્ક્વેર y1 સ્ક્વેર z1 સ્ક્વેર, રાઈટ। એટલે કે સદિશ એક્સ બારનું માન, ઓકે, સદિશ એક્સ બારનું માન અથવા તો માનાંક, જે કંઈ પણ બોલો ચાલે, રાઈટ। સદિશ એક્સ બારનું માનાંક અથવા તો એનું માન એવું બોલો તોય ચાલે। તો સદિશના છેદમાં એનું માન એ થાય સદિશનું માન, ફાઇનલ। પહેલાં એક સ્વાધ્યાયમાં જનરલી આટલું જ જરૂરી છે, બાકી તો બધું હું તમને પ્રેક્ટિકલ કરીને સમજાવીશ। જો મેં અમુક ડાયાગ્રામની બધું બહુ થોડાક 3D સિલેક્ટ કર્યા છે, જે તમને ઇઝીલી સમજાય, બરાબર। માનો કે આ તો 2D છે, આ શું છે? 3D છે, 3 ડાયમેન્શનલ। આ 3D છે ને, ઓકે, આ 2Dની વાત છે। અત્યાર સુધી આપણે આ 2D ભણતા એમ કે એક્સ અક્ષ, વાય અક્ષ, એક્સ આમ ઋણ, વાય આમ ઋણ, ફાઇનલ। તો એ તો એની તો કોઈ ચિંતા નથી, એ આવું હોઈ શકે, x1 y1 આવું લખે છે, એમાં x1 i1 i કેપ, j1 k કેપ તો આવું લખે છે એ, રાઈટ। તો એક ખાસ ધ્યાન રાખવું, સદિશ x1 i કેપ, y1 j કેપ, z1 k કેપ એમ લખો, આમ લખો, એકમ સદિશના છેદમાં એનું માન, એ તમે જાણો છો। તો જો સમજતા 3D દોરે આ અમુક ડાયાગ્રામ લીધેલા છે। તો જો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઝેડ અક્ષ, વર્ટિકલ હંમેશા ઝેડ અક્ષ, એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઝેડ અક્ષ। તો જો એક્સ અક્ષ એની વિરુદ્ધ સાઈડ એક્સ ડેશ આવે, વાય અક્ષ એની વિરુદ્ધ સાઈડ વાય ડેશ આવે, ઝેડ અક્ષ એની વિરુદ્ધ સાઈડ ઝેડ ડેશ આવે ને। ઓક્ટન્ટ હોય ને, અષ્ટાંશ હોય, તો ફિઝિક્સમાં આવી રીતે જમણા હાથના અંગૂઠાનો રૂલ આ રીતે તમે 3Dમાં યુઝ કરતા હોઈ શકો છો, ઓકે। એક્સ અક્ષ એક્સ ડેશ, વાય અક્ષ વાય ડેશ, ઝેડ અક્ષ ઝેડ અક્ષ, તો આમ 3D થાય। હજી મસ્ત તમને સમજાય એ રીતે લીધેલા છે। તો જો અહીંયા પણ આ એક્સ અક્ષ એ જ વસ્તુ છે, પણ તમને ચારે ચાર અષ્ટાંશ દેખાય એ રીતે। જો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, સોરી એક્સ તો એક્સ ડેશ, આ વાય તો અહીંયા વાય ડેશ, ઉપર ઝેડ તો નીચે ઝેડ ડેશ, રાઈટ। તમે જો માનો કે તમે અહીંયા છો, આ એક્સ વાય સમતલ કહેવાય ને, ઓકે, એક્સ વાય સમતલ કહેવાય, આ વાય ઝેડ સમતલ કહેવાય, આ છે ઝેડ એક્સ સમતલ કહેવાય, ઇઝીલી સમજાયું છે ને, ઓકે। આ એક્સ વાય ઝેડ, આ ઝેડ એક્સ સમતલ છે, ઓકે। તો જો અહીંયા છે ત્રણેય એક્સ વાય ઝેડ ત્રણેય ધન હોય, આ બાજુ આવ્યો તો જો ખાલી એક્સ આમ ઋણ ગયો કે નહીં, અહીંયા પાછળની વાત કરું છું, ઓકે। આ બાજુ આવ્યો તો જો વાય ઋણ અને એક્સ ઋણ છે, પણ ઝેડ એક ધન છે। આ સાઈડ આવ્યો તો એક્સ એક ધન છે, વાય ઋણ છે અને ઝેડ ધન છે, ઓકે।
તો એ પહેલું, અહીંયા બીજું, અહીંયા ત્રીજું ને ચોથું, 4 થયા. પહેલાંની એક્ઝેક્ટ નીચે એટલે એ પાંચમું. 8 અષ્ટાંશ આ ક્રમ આવતો હતો આપણે તો 11માં. ક્રમનું કદાચ મહત્વ ક્યારેક જરૂર પડે તો તમને આવડવું જોઈએ એટલા માટે. તો જો અહીંયા માનો કે અહીંયા લઉં તો નીચે એક્ઝેક્ટ 6, રાઈટ, સોરી 5, એની 2ની નીચે પછી 6, એમ ક્રમ સિક્વન્સીની રીતે. તો જો અહીંયા એક્સ એમ ધન છે, વાય એમ ધન છે, પણ ઝેડ એમ ઋણ થયો કે નહીં. અહીંયા પાછળની વાત કરું તો જો એક્સ એમ ઋણ છે, વાય એમ ધન છે, પણ ઝેડ એમ નીચે એટલે ઋણ. અહીંયા એક્ઝેક્ટ નીચે પાછળની વાત કરીએ તો જો એ સાતમું અષ્ટાંશ નથી દેખાતું અને એક્ઝેક્ટ આવડું આ એક્ઝેક્ટ એટલે એ કોણ થયું? અહીંયા સાતમું નથી દેખાતું એટલે એ કોણ? ત્રીજાની નીચેનું, અને આ ચોથાની નીચેનું, એ આઠમું, રાઈટ. જો એક્સ ધન, વાય ઋણ અને ઝેડ પણ ઋણ, ફાઇનલ. તો એ અષ્ટાંશ થયું. એક્ઝામ્પલ જો સેમ એની વસ્તુ છે, એક્સ એક્સ આ એક્સ ડેશ, વાય અક્ષ આ વાય ડેશ, ઝેડ અક્ષ તો આ ઝેડ ડેશ, ફાઇનલ. માનો કે તમે જે રૂમમાં બેઠા છો એ આ છે, તમે અહીંયા છો, રાઈટ, તમે અહીંયા છો, ઊભા છો, તમે અહીંયા ઊભા છો, જે દિવાલ ઉપર જે ફ્લોર ઉપર ઊભા છો એ આ છે, એક્સ વાય સમતલ ઉપર તમે ઊભા છો. ઓકે, તો તમારી જે હાઇટ છે એ તો ઝેડ એમ આપે ને, એમ. તો જુઓ તમે જ્યાં ઊભા છો એની આ સાઈડ એક્સ અક્ષ, આ સાઈડ વાય અક્ષને ઊભું હંમેશા ઝેડ અક્ષ, ઊભું હંમેશા ઝેડ અક્ષ. બાકી મેં તમને અષ્ટાંશ સમજાવ્યું એમ, આ 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, એકની નીચે એક્ઝેક્ટ 5, અહીંયા 6, એની ઓલી સાઈડ 7 ને 8, ફાઇનલ. તે ખાસ ક્લિયર હોવું જોઈએ. અવસ્થા જો 3D એક સમજાવવાનું ટ્રાય છે, આ એક્સ ડેશ વાય ડેશ ને ઝેડ ડેશ, રાઈટ. તો જો એક પોઈન્ટ અહીંયા છે 3Dમાં, જો કે આટલી બધી ડેપ્થમાં જરૂર નથી હો તમને, ખાલી અવસ્થા સમજવા માટે કે ભાઈ અહીંયા છે તો એ નીચેની સાઈડ છે, તો જો ઝેડ એમ ઋણ છે કે નહીં. ઓકે, એક પોઈન્ટ અહીંયા છે એટલે એનો ખાલી વાય એમ ઋણ છે, વાય એમ ઋણ સાઈડ છે. આની હવે જરૂર પડશે ત્યારે એની જ છે, એક્સ અક્ષ એક્સ ડેશ, વાય અક્ષ વાય ડેશ, ઝેડ અક્ષ ઝેડ ડેશ. જો આમાં વાત કરીએ હવે, પછી જ્યારે જે જરૂર પડે એ થિયરી પાછી એમને હું તમને યાદ કરાવું. તો જુઓ, ફાઇન્ડ ધ મેગ્નિટ્યુડ, માનાંક માંગ્યો છું. પહેલો દાખલો એક્સ બાર છે 2, 3, √3, એ છે x1 y1 z1. તો એક્સ બારનું માનાંક જોતું હોય તો સૂત્ર નહીં યાર, કે માનાંકમાં x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર પ્લસ z1 સ્ક્વેર. તો અંદર લગાડી દઈએ, x1 સ્ક્વેર એટલે 2નો વર્ગ, y1 એટલે 3નો વર્ગ, z1 એટલે √3નો વર્ગ, ફાઇનલ. તો એ થઈ જાય √4 9 3, 4 9 3 એટલે 7 અંદર આપી દો 16, 16નું વર્ગમૂળ 4, ફાઇનલ આન્સર. ઓકે, પછી તો માનો કે આ બીજો છે નહીં, તે એક્સ બાર કહું તો એ શું છે? 3i કેપ, જે કેપ નથી 4k કેપ. તો એક્સ બાર શું થયો? 3i કેપ, જે કેપ નથી કે કેપ -4. તો એક્સ બારનું માનાંક જોતું હોય તો √x1 સ્ક્વેર એટલે 3નો વર્ગ વત્તા 0નો વર્ગ વત્તા -4નો વર્ગ, એટલે આ થઈ ગયું 9 + 16 એટલે 25, 25નું વર્ગમૂળ 5, ફાઇનલ. ઓકે, માનો કે ત્રીજો જોતો હોય તો જુઓ ત્રીજું છે એક્સ બાર બરાબર, આપણે તો માનાંક જ ગોતવાનો છે. મટીરિયલ પેજ નંબર 10.32, મટીરિયલ પેજ નંબર 10.32. તો આઈ કેપ જે કેપ -4k કેપ, આઈ કેપ - જે કેપ -4k કેપ. તો આવું જ કહેવાય ને, એક્સ બાર શું છે? તો કે 1 વજે -1 કે -4. તો એક્સ બારનું માનાંક √1નો વર્ગ વત્તા -1નો વર્ગ વત્તા -4નો વર્ગ. તો એ થઈ જાય 1 + 1 + 16, તો એ થઈ ગયું 18. 18 એટલે 9 × 2 લખો, 9 × 2 9 એટલે 3 √2, ફાઇનલ. તો આન્સર 9 એટલે 3 √2, કન્ફર્મ. 9 એટલે
18 એટલે 9 ગુણ્યા 2 કન્ફર્મ છે. ઓકે, આગળ વધીએ તો જુઓ અહીંયા find the unit vector in the direction of find the unit vector in the direction of find the unit vector in the direction of this x બાર ની દિશામાં એકમ સદિશ માંગ્યો છે. x બાર છે તમારી પાસે 2i કેપ માઇનસ 2j કેપ પ્લસ k કેપ એટલે આવું છે. x બાર બરાબર કેટલું છે 2 માઇનસ 2 1, રાઈટ. તો x બારની દિશામાંનો એકમ સદિશ જોતો છે. એકમ સદિશ સૂત્ર શું છે? સદિશના છેદમાં એનું માન. સદિશ એટલે 2 માઇનસ 2 1 છેદમાં 2 નો વર્ગ 4 માઇનસ 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1. તો x બારનો એકમ સદિશ શું થાય? 2 માઇનસ 2 1 નીચે 4 4 1 એટલે 9 9 એટલે 3 ચાલે. તો એ થઈ જાય 2/3 માઇનસ ઓફ 2/3 અને 1/3. તેથી માંગેલ એકમ સદિશ કેટલું થાય? 2/3i કેપ માઇનસ 2/3j કેપ પ્લસ 1/3 k કેપ. ફાઇનલ 2/3i કેપ માઇનસ 2/3j કેપ પ્લસ 1/3 k કેપ કન્ફર્મ છે. ઓકે, તો જુઓ હવે find the vector of magnitude 2√17 in the direction of this. આની દિશામાં અને આટલા માનવાળો સદિશ માંગ્યો છે. તમારી પાસે મેં તમને પેજ નંબર કીધું ત્યાં પછી ગુજરાતી રકમ તો પડી જ છે. ઓકે ને? તો જુઓ find the unit vector of magnitude this in the direction of this. આની દિશામાં અને આટલા માનવાળો સદિશ માંગ્યો છે. તો જો કોઈ પણની દિશા સમાન રાખો એટલે એનો એકમ સદિશ કરો એટલે એનું દિશાય નહીં રહે. ઓકે, એકમ સદિશ એટલે હું દિશાય નહીં રહી પણ માનાંક એનું એક થઈ ગયું એમ. તો જો માનો કે આ સદિશ છે, એ સદિશનો એકમ સદિશ ગોતું એટલે સદિશનું એકમ સદિશ ગોતું એટલે એનું માન કેટલું થઈ ગયું? 1 થઈ ગયું. માન 1 થઈ ગયું. હવે પછી એને ગુણ્યા 2√17 કરી નાખો તો જો દિશાય નહીં રહેશે અને ગુણ્યા 2√17 કરો એટલે એનું માનાંક એ થઈ જાય કે નહીં? કેમ કે આનું માનાંક 1 હોય, એને આટલા વડે ગુણ લઉં તો એનું માનાંક એટલું થઈ જાય. તો કોઈ પણની દિશામાંનો અને આટલા માનવાળો એવો સદિશ માગે એટલે પહેલાં એનું એકમ સદિશ તો કરવાનું જ, બરાબર. અને પછી ઓલા વડે ગુણ લેવાનું. જો ત્રીજા દાખલા માટે 3 - 2 - 2 ની દિશામાં 2√17 માનવાળો સદિશ. તો જો x બાર બરાબર 3 - 2 - 2. x બારનો એકમ સદિશ જોતો હોય તો સદિશના છેદમાં એનું માન. સદિશ કેટલું? 3 - 2 - 2 3 નો વર્ગ 9 -2 નો વર્ગ 4 4. કેટલું વધ્યું? x બારનો એકમ સદિશ કેટલો આવશે? 3 - 2 - 2 નીચે √17. ફાઇનલ. હવે જો x બારની દિશામાંનો અને x બારની દિશામાંનો અને 2√17 ને 2√17 માનવાળો સદિશ જોતો હોય તો શું? એકમ સદિશ તો તમારી પાસે છે જ. કોઈ પણ સદિશની દિશા સરખી રાખી હોય પણ માન બદલાવવું હોય તો એકમ સદિશ ગોતો એટલે એનું એ માન તો 1 એકમ થઈ જાય. આનું માન તો 1 એકમ થઈ ગયું, બરાબર. હવે ગુણ્યા જે માન જોતું છે, કેટલું માન જોતું છે? 2√17. તો 2√17 વડે ગુણ નાખો એટલે થઈ જાય. ફાઇનલ. તો જો આ છે 2√17.
एक्स बार अपॉन एक्स नो मान एकम सदिश केटलो छे 3 -2 नीचे √17 √17 कट तो 2 अंदर तो आ 6 -4 फाइनल એટલે કે આવી લખે કો માંગેલ સદિશ 6i કેપ -4j કેપ -4k કેપ તો એ ચાલે ઓકે તો એ ચાલે કન્ફર્મ find the vector of magnitude 20 in the direction of opposite to the direction of vector this આનો આ જ દાખલો થયો જો મને એવું કીધું હતું કે આની દિશામાંનો તો એકમ સદિશ એટલે અને એટલા માન વડે એટલા વડે ગુણ લે એટલે માનથી કીધું છે જો ફાઇન્ડ ધ વેક્ટર ઓફ મેગ્નિટ્યુડ એવો સદિશ મેળવો કે જેનું માન 20 છે ડાયરેક્શન ઓપોઝિટ ટુ ખાલી વિરુદ્ધ દિશામાં કોની આ સદિશને વિરુદ્ધ દિશામાં તો કંઈ નહીં યાર તમારું શું કરવાનું આનો એકમ સદિશ તો ગોતવાનો જ વિરુદ્ધ દિશા જોતી હોય તો મને આની દિશા માગી હોત તો આની વિરુદ્ધ દિશા કીધું તો નિશાની આપી દે તો વિરુદ્ધ દિશા કોઈ સદિશ આમ જાય છે નિશાની આપી દે તો ઊંધું થઈ જાય ફાઇનલ તો વિરુદ્ધ દિશામાં માગ્યું છે આની વિરુદ્ધ દિશામાં આટલા માનવાળો સદિશ તો આનો એકમ સદિશ ગોતીશ બરાબર એને ગુણ્યા +20 કરું તો એની દિશા પણ -20 કરું તો વિરુદ્ધ દિશા સિમ્પલ ઓકે તો -20 વડે ગુણવાનું છે દાખલો એ નહીં તો જુઓ ચોથો -3i કેપ -2√3j કેપ -3i કેપ +2√3j કેપ +2√3j કેપ -2k કેપ -2k કેપ ની વિરુદ્ધ દિશામાં અને 20 માન વાળો સદિશ 20 માન વાળો સદિશ મેળવો આવો ક્વેશ્ચન છે ઓકે તો જો એક્સ બાર કેટલું -3i કેપ +2√3j કેપ -2k કેપ કેટલું -3 2√3 અને -2 ફાઇનલ -3 2√3 અને -2 કન્ફર્મ -3 +2√3 -2 તો જુઓ હવે આ એક્સ બાર તૈયાર તો એક્સ બારનો એકમ સદિશ તૈયાર રાખો એક્સ બારનો એકમ સદિશ એક્સ બારનો એકમ સદિશ તો જો સદિશના છેદમાં એનું માન સદિશ 2√3 -2 નીચેનો વર્ગ 9 √3 નો 3 ગુણ્યા 4 એટલે 12 આ 4 ફાઇનલ તો કેટલું થયું -3 2√3 અને -2 ઓલ ડિવાઈડ બાય કેટલા થશે 4 એટલે 13 એટલે 25 ને વર્ગમૂળ 5 ચાલે તો જો હવે એક્સ બારની વિરુદ્ધ દિશામાં અને 20 માનવાળો સદિશ જોતો હોય તો સદિશના છેદમાં એનું માન એટલે એકમ સદિશ તો ફાઇનલ એ જ દિશામાં જોતો હોય તો ગુણ્યા 20 વિરુદ્ધ દિશામાં જોતો હોય તો -20 ને -20 વડે ગુણવું પડે તો -20 ગુણ્યા કેટલું -3 2√3 -2 ઓલ ડિવાઈડ બાય 5 -3 2√3 -2 નીચે 5 ફાઇનલ તો એ કેટલું આવ્યું -4 વડે ગુણ નાખો -4 વડે ગુણી નાખો ઓકે તો -4 અંદર આવે -3 2√3 -2 ફાઇનલ તો -4 અંદર આપો તો +12 -4 અંદર આવો તો -8√3 અંદર આપો તો +8 ફાઇનલ તો આ થઈ ગયો આપણો આન્સર +12 -8√3
+8 કન્ફર્મ દાખલો પૈતો ક્લિયર। તો ખાસ ધ્યાન રાખવું એ જ દિશા તો પ્લસ નંબર વડે ગુણવાનું, વિરુદ્ધ દિશા જોતી હોય નિશાન આપે એટલે વિરુદ્ધ દિશા થઈ જાય। ઓકે ખબર જ છે ને, કોઈ સદિશા આમ છે નિશાની આપો તો વિરુદ્ધ દિશા થઈ જાય, એટલે ડાયરેક્શન ચેન્જ કરવી હોય તો નિશાની આપી દો રાઈટ। પછીની વાત કરીએ, માનો કે 5મો ક્વેશ્ચન ઇઝી છે। ફોર વેક્ટર્સ એક્સ બાર બરાબર કેટલું 3i કેપ પ્લસ 4j કેપ માઇનસ 5k કેપ તો કેટલું 3 4 માઇનસ 5 વાય બાર કેટલું 2i કેપ પ્લસ j કેપ તો 2 j કેપ 1 k કેપ 0। ફાઇન્ડ ધ યુનિટ વેક્ટર ઇન ધ ડાયરેક્શન ઓફ x બાર વત્તા 2y બારનો એકમ સદિશ, x બાર વત્તા 2y બારનો એકમ સદિશ। x બાર વત્તા 2y બાર, x બાર કેટલો છે 3 4 માઇનસ 5, 2 એમના y બાર કેટલો છે 2 1 0 તો 3 4 માઇનસ 5 2 અંદર આપી દો તો 4 2 0 આ થઈ ગયો x બાર વત્તા 2y બાર, તો આ થઈ ગયું 3 ને 4 7, 4 ને 2 6, 4 ને 2 6 માઇનસ 5 વત્તા 0 માઇનસ 5 ઓકે। તો જો x બાર વત્તા 2y બાર નો એકમ સદિશ સદિશના છેદમાં એનું માન ફાઇનલ। તો જો તો જરાક ઉપર થાય 7 6 માઇનસ 5 રૂટ ઓફ 49 વત્તા 36 વત્તા 25, હવે જાતે પતાવી દેજો ને જરાક ઓકે, જાતે થઈ જશે। આ નીચે સાદર ભાપ દેજો તમારી રીતે। છઠ્ઠો ક્વેશ્ચન જુઓ, છઠ્ઠો ક્વેશ્ચન છે જો ફાઇન્ડ ધ સ્કેલર એન્ડ વેક્ટર। હા આપણે જે યામાક સ્વરૂપે લખીએ ને એને સ્કેલર કહેવાય, અદિશ સ્વરૂપ, અને વેક્ટર કમ્પોનન્ટ, વેક્ટર એટલે i કેપ 4 કેપ જે k કેપ ઓફ વેક્ટર વિથ ઇનિશિયલ પોઈન્ટ, સ્ટાર્ટિંગ પોઈન્ટ આરંભ બિંદુ અને અંતિમ બિંદુ એવું છે। આરંભ બિંદુ અને અંતિમ બિંદુ આ છે તો સ્કેલર અને વેક્ટર કમ્પોનન્ટ આપણે i કેપ જે કેપ કે કેપ એ વેક્ટર ફોર્મ રાઈટ, અને ઘટકો તો આ બધા ઘટકો કહેવાય 3 4 માઇનસ 5 કન્ફર્મ। તો જુઓ હવે આપણે સદિશ અને અદિશ ઘટકો કહેવાના છે। આ ઘટકો છે, આ અદિશ ઘટકો છે, એને i કેપ જે કે કેપ સદિશ ઘટે છે રાઈટ। તો જો પહેલાં આરંભ બિંદુ એ બાર નામ આપી દો -2 1 0, અંતિમ બિંદુ p બાર કેટલું છે 1 5 7, ફાઇનલ 1 5 7। તો સદિશ જોઈએ છે, પરિણામે સદિશ કેવી વાત છે, આ એ બિંદુ છે, આ બી બિંદુ છે, તો વેક્ટર જોતો હોય તો બી બાર માઇનસ એ બાર થાય ને ઓકે, બી બાર માઇનસ એ બાર થાય। તો જો એ બી સદિશ જોતો છે તો બી બાર માઇનસ એ બાર કરો, 1 -5 7 આવી જ ગયું હોય તમારા ફિઝિક્સમાં સ્થાનાંતર સદિશ બાબતે -2 1 0 રાઈટ। તો એ બી એમનામ કેટલું થયું 1 ઓછા વત્તા એ 2 એટલે 3, -5 -1 એટલે -6, 7 ઓછા એ 0 એટલે 7 ફાઇનલ। અને સદિશ સ્વરૂપ એ બી વેક્ટર એટલે શું, તો કે 3i કેપ
-6 જે કેપ +7 કે કેપ ફાઇનલ। તો જુઓ અદિશ ઘટકો કોણ કોણ? તો કે 3 -6 અને 7 ફાઇનલ। અને સદિશ ઘટકો કોણ કોણ? તો કે 3i કેપ -6 જે કેપ +7 કે કેપ ફાઇનલ। આ ઘટકો સદિશ અને અદિશ ફાઇનલ। ક્વેશ્ચન કમ્પ્લીટ થયો। આગળ વધીએ। જો if the position of a vector of a point P is 4 -5 અને -3 find the distance of P બિંદુનું અંતર માગ્યું છે ક્યાંથી? જો P બિંદુનું અંતર ક્યાંથી? ZX પ્લેન। પહેલો ક્વેશ્ચન, P બિંદુનું ZX સમતલથી અંતર સીધો જવાબ આવશે। P બિંદુનું ZX સમતલથી અંતર જોજો। અમને મેં આકૃતિ મસ્ત મૂકેલી તમારી માટે સ્પેશિયલ। આ છે બરાબર। આ માનો કે P બિંદુ છે, લ્યો આ બિંદુ છે P, રાઈટ P। ZX બિંદુનું ZXથી ZX જ કીધું છે ને? હા, ZXથી અંતર એટલે ZX એટલે આ થયું, ZX એટલે આ થયું, રાઈટ। ZX એટલે આ થયું એટલે જો તમે વિચારો તો આ લંબાંતર થયું કે નહીં? ઈ લંબાંતર કોણ આપે? ઈ લંબાંતર કોણ આપે? તો કે આ વાય આમ આપે ને? વાય આમ આપે કે નહીં? તો વાય આમ એ તમારો જવાબ છે। ઓકે, સેજ ક્વેરી હોય તો જોજો, અને હમણાં પાછું 100% ક્લિયર કરી દો। અહીંયા આવતા રહ્યું। હા છે, લ્યો તો XYZ, તો આ ZX સમતલ થયો કે નહીં? તો ZX સમતલથી અંતર એટલે આ થયું કે નહીં? આવડવા તો એ શું આપે? વાય એમ નો આપે? આ શું આપે? વાય એમ। તો આ વાય એમ થાય કે નહીં? માનાંક હોય, અંતર છે એટલે માનાંક લઈ લેવાનું ને। તો એ વાય એમ સમાન થયો કે નહીં? આન્સર, રાઈટ। સમજી શકાય એવું છે। ZX સમતલથી અંતર એટલે કોણ? આટલું અંતર કોણ આપે? વાય એમ। તો આ વાય એમ જ હોય ને। સેમ કદાચ જુઓ તો YZ સમતલથી અંતર કીધું હોત તો YZ સમતલથી અંતર એટલે આટલું થયું કે નહીં? આટલું થયું કે નહીં? તો એ આટલું એ શું છે? જો XM છે કે નહીં? આટલું છે એ XM અંતર આપે ને? XM માઇનસ હોય તો પ્લસ એમ, રાઈટ। તો જો અહીંયાથી સમજી શકો ને 3D કે આટલું અંતર માગ્યું હતું એમ। એ આકૃતિનું મહત્ત્વ હવે હતું, નહીંતર તમારે ગોખવું પડે। તો જો શું સૂત્ર છે? માનાંકમાં YM કેટલો છે? 5 આન્સર આવી ગયો ફાઇનલ। પછીનો ક્વેશ્ચન જુઓ, વાય અક્ષથી અંતર આ પહેલું હતું। બીજું વાય અક્ષથી અંતર, અહીંયા ત્રીજું, બીજું અહીંયા કરું છું, બીજો અહીંયા લઈ લઉં છું। Pનો વાય અક્ષથી અંતર અંતર જોતું હોય તો ખાસ સમજો, જોજો થોડુંક 3D વિચારજો। જો વાય અક્ષથી અંતર એટલે વાય અક્ષ એટલે આ થયો, વાય અક્ષથી અંતર એટલે આટલું માગ્યું છે, સાચી વાત। જોજો આટલું માગ્યું છે, વાય અક્ષથી અંતર એટલે આટલું માગ્યું છું ફાઇનલ। વાય અક્ષથી અંતર એટલે આટલું માગ્યું છું। 3D જોઈ શકશો ને કે વાય અક્ષથી અંતર એટલે આટલું માગ્યું છું। તો જો આટલું છે તો આ છે તો XM હોય, આ છે તો YM હોય, હાઇટ છે ZM હોય ને, હાઇટ છે ZM હોય, રાઈટ। તો જો આટલું છે XM આપે, YMની અત્યારે જરૂર નથી, ZMની જરૂર હતી। જો તો આ એક કાટખૂણો ન હોય? 3D વિચારો જરા, કાટખૂણો હોય ને? કાટખૂણો હોય કે નહીં? આ ત્રિકોણ તમે એટલું ખાલી આ ત્રિકોણ વિચારો, જો એ ત્રિકોણ આવું છે આમ કે આ X છે, આ Z હાઇટવાળું Z છે, તો મને આટલું માગ્યું છે। આ કાટકોણ ત્રિકોણ છે ને, તો આ કેટલું થાય? √(x² + yz²) એવું ન થાય?
રૂટ ઓફ એક્સ સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર એવું થઈ જાય ને. તમને વાય એક્સથી અંતર માગ્યું હતું, બરાબર. તો આટલો એક્સયામ, આટલો હાઇટ એટલે ઝેડયામ. તો આ કાટકોણ ત્રિકોણ 90 હોય ને, હાઇટ છે 90 જ હોય ને. 3D વિચારો જરાક, બરાબર. તો આ કેટલું થઈ જાય? રૂટ ઓફ એક્સ સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર. તો લગાડી દઈએ સૂત્ર. રૂટ ઓફ એક્સ સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર એટલે કે એક્સયામ વત્તા ઝેડયામનો વર્ગ. એક્સયામ એટલે 4નો વર્ગ વત્તા ઝેડયામ એટલે -3નો વર્ગ. ઝેડયામ એટલે -3નો વર્ગ. તો કેટલું થાય? 16 ને 9 25 એટલે 5 આન્સર. ખાસ ધ્યાન રાખવું. આકૃતિ સાવ સમજાઈ જવી જોઈએ. જો પાછું એ જ વસ્તુ પાછી અહીંયા કરીને દેખાડું. જો આનું તમે વાયયામથી અંતર વિચારો, વાય એક્સથી અંતર વિચારો એટલે આટલું થાય કે નહીં? વાય એક્સથી અંતર આટલું થાય કે નહીં? તો આ 90નો ખૂણો છે ફાઇનલ. તો આટલું છે તો એક્સયામ આપે, હાઇટ છે તો ઝેડયામ આપે. તો આ અંતર જોતું હોય તો કેમ મળે? રૂટ ઓફ એક્સ સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેરથી મળે ને ફાઇનલ. માનો કે જોજો હમણાં આ જ વસ્તુમાં તમને એમ કીધું હોત તો કે એક્સ અક્ષથી અંતર, તો જો જાતે બનાવતા આવડવું જોઈએ ને. એક્સ અક્ષથી અંતર એટલે આટલું થયું, એક્સ અક્ષથી અંતર એટલે એટલું થયું. તો જો આ 90નો ખૂણો ચોખ્ખો દેખાય તમને, તો આટલું છે એટલે વાયયામ છે. હાઇટ છે ઝેડયામ છે. તો આ કેમ મળે? આ કેમ મળે? વાયયામ ઝેડયામ. તો એક્સ અક્ષથી અંતર જોતું હોત તો રૂટ ઓફ વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર થઈ જાત કે નહીં? વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર થઈ જાત ને. એટલે તમારો દાખલો પતી જાત, બરાબર. તો ખાસ આકૃતિ બહુ મહત્ત્વની છે તમને સમજવા માટે, અને મારે સ્પેશિયલી તમને સમજાવવા માટે એ નવી આકૃતિ ગોતવી પડી. નહીંતર લેક્ચરમાં સમજવું થોડુંક અઘરું પડી જાય એટલા માટે, બરાબર. તેમ છતાંય આપણે જ્યારે ઇન ફ્યુચર મળીએ, બરાબર, મળવાનું થાય ત્યારે કદાચ આ કોઈ પણ કન્સેપ્ટ ડાઉટ હોય ને તો મને કહેજો. હું તમને હજી ક્લાસમાં પ્રેક્ટિકલ કરીને દેખાડી દઈશ કે જો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, અહીંયા બિંદુ, આ અંતર આપણે જોઈએ છે આમ, બરાબર. તો આ અત્યારે આમ સમજાઈ જવું જોઈએ. ઓકે, કે ભાઈ હાઇટ છે ઝેડયામ, આ એક્સયામ, આ વાયયામ. તો આ ત્રિકોણ હોત તો એક્સયામ, હાઇટ છે ઝેડયામ. તો આ જોતું હોય તો કાટકોણ ત્રિકોણ છે નહીં, રાઈટ. તો એ પૈતું, રાઈટ. હવે અહીંયા ત્રીજું એટલે ઉદ્ગમ બિંદુથી અંતર. પીનું ઉગમ બિંદુથી અંતર. એ તો જૂનું નહીં યાર. માનાંક કરો એ શું થાય? કોઈ પણ સદિશનું, કોઈ પણ અહીંયા છે, કોઈ પણ સદિશ સ્થાન સદિશ આ છે એનું માનાંક કરો એટલે શું? એટલે ઉદ્ગમ બિંદુથી લંબાંતર જ થતું હતું ને. એ એટલે તો ઉદ્ગમ બિંદુથી લંબાંતર જ થતું હતું, રાઈટ. તો જુઓ, ઉદ્ગમ બિંદુથી લંબાંતર એટલે P4 5 -3. હું તો આમે અંતર સૂત્ર લગાડી શકતો હતો. ઉદ્ગમ બિંદુ એટલે 0 0 0. હું આવું કરું કે OP એટલે અંતર સૂત્ર એટલે રૂટ ઓફ એક્સયામ માઇનસ એક્સયામ હોલ સ્ક્વેર વાયયામ માઇનસ વાયયામ હોલ સ્ક્વેર ઝેડયામ માઇનસ ઝેડયામ. પણ 0 0 હોય કે નહીં, એટલે તમને એ ખબર તો હોવી જોઈએ ને માનાંક એટલે શું. ઉદ્ગમ બિંદુથી અંતર જોતું હોય તો માનાંક એટલે ઉદ્ગમ બિંદુથી અંતર જ આવે. ઉગમ બિંદુથી અંતર એટલે કે માનાંકમાં P. તો રૂટ ઓફ 4નો વર્ગ એટલે 16, 5નો વર્ગ 25, 3નો વર્ગ 9. તો 9 16 25 25 એટલે 50 50 એટલે 25 ગુણ્યા 2, 25નો વર્ગમૂળ 5 રૂટ 2 પહેલે પડ્યું. આ ફાઇનલ આન્સર, રાઈટ. ઓકે, ઉદ્ગમ બિંદુથી અંતર એ તમારું માનાંક એ તમારું ઉદ્ગમ બિંદુથી, રાઈટ. તો એની સાથે એ આપણી આ કન્સેપ્ટ કમ્પ્લીટ થાય છે. હવેના કન્સેપ્ટમાં જઈએ છીએ. જો જે કન્સેપ્ટ છે એ સાવ ઇઝી છે. મટીરિયલ પેજ નંબર 10.33. પહેલા ક્વેશ્ચન માટે મારે તમને નો ડાઉટ થિયરી હું ત્યાં રસ્તામાં આપતો હોઈશ. આ ચેપ્ટરમાં હું થિયરી જનરલી જે દાખલામાં જરૂર પડે ને ત્યાં હું વ્યવસ્થિત નોંધ કરીને લખતો હોઈશ. નોટ માનો કે જો x બાર x1 y1 z1, y બાર x2 y2
Z2 ખાસ સમજવાનું, બહુ રિપીટ થવાનું છે. તો એક્સ બાર અને વાય બાર નો ડોટ ગુણાકાર, ડોટ પ્રોડક્ટ ફિઝિક્સમાં તમારે આવ્યું જ છે. ડોટ પ્રોડક્ટ અંતઃગુણન કહેવાય, અંતઃગુણન. ઓકે, તો એક્સ બાર ડોટ વાય બાર જોતું હોય તો એક્સ વાય ઝેડ એક્સ1 વાય1 ઝેડ1 ડોટ પ્રોડક્ટ વિથ x2 y2 z2. તો કાંઈ નહીં યાર, એક્સયામ વત્તા એક્સયામ, એક્સયામ ગુણ્યા એક્સયામનો ગુણાકાર, એક્સયામ ગુણ્યા એક્સયામ વત્તા વાયયામ ગુણ્યા વાયયામ વત્તા વાયયામ ગુણ્યા વાયયામ વત્તા ઝેડયામ ગુણ્યા ઝેડયામ. આ થઈ ગઈ એની થિયરી. સરવાળો તો સરવાળો. ઓકે, જો દાખલાને લગાડીએ તો પહેલો એક્સ બાર બરાબર 2 3 1, વાય બાર બરાબર 2 -1 4. તો જો તો જરાક એક્સ બાર ડોટ વાય બાર એટલે તમને જે માગ્યું છે એ 2 3 1 ડોટ વિથ 2 -1 4 ડોટ પ્રોડક્ટ તો કોઈ ગુણ્યા 2 એટલે 4. લ્યો ને, પહેલી વાર છે એટલે લખો વ્યવસ્થિત. એક્સયામ ગુણ્યા એક્સયામ વત્તા વાયયામ ગુણ્યા વાયયામ વત્તા ઝેડયામ ગુણ્યા ઝેડયામ. તો કેટલું થશે? 4 - 3 વત્તા 4 એટલે 8 માં 3 જાય 5. ફાઇનલ. તો એ આન્સર કન્ફર્મ છે, રાઈટ. તો જવાબ છે 8 - 3 એટલે 5. એક્સ બાર ડોટ વાય બાર કન્ફર્મ છે. એક્સ બાર ડોટ વાય બાર, એક્સ ડોટ વાય ચડાવી દીધું. ક્લિયર. બીજામાં જઈએ. ડોટ પ્રોડક્ટ અંતઃગુણન, ક્રોસ પ્રોડક્ટ એને બાહ્ય ગુણન કહેવાય, રાઈટ. તો જો હવે બીજું જે છે એ ક્રોસ પ્રોડક્ટ છે. બીજો દાખલો જે છે એ ક્રોસ પ્રોડક્ટ છે. આપણે ક્રોસ પ્રોડક્ટ શીખશું. 1 - 1 2 ક્રોસ વિથ 2 3 1 2 3 1. ક્રોસ પ્રોડક્ટની મારે પહેલાં થિયરી આપવી પડશે, રાઈટ. તો જો આ લેબલ તો ફિક્સ છે. એક્સ બાર છે x1 y1 z1, એક્સ વાય બાર છે x2 y2 z2. નોંધ તો વ્યવસ્થિત લખશું ને. તો જુઓ, 2-3 રીત છે. એક્સ બાર ઉપર નીચે લખું છું. x1 y1 z1, વાય બાર x2 y2 z2. ફાઇનલ. ઓકે, તો જો એક્સ બાર અને વાય બાર નો ક્રોસ ગુણાકાર બાહ્ય ગુણન કહેવાય, બાહ્ય ગુણનકર. ક્રોસ પ્રોડક્ટ તો એક્સ બાર ક્રોસ વાય બાર જોતો હોય તો પહેલું સૂત્ર એક્સયામ માઇનસ સાઇન સાથે વાયયામ ઝેડયામ. તો એક્સયામ જોતો હોય જ્યારે એક્સયામ ઉપર હાથ, એક્સયામ ભૂલી જાઓ. કોણ દેખાય? y1 z1 y2 z2, z1 y2 z2. જે જોતો હોય ને એની ઉપર હાથ. એમ એક્સયામ જોતો હોય તો એની ઉપર હાથ મૂકી દો. એમ તો એને ભૂલી જાઓ. તો હવે દેખાણું કોણ? y1 z1 y2 z2 સિવાયના 4, રાઈટ. વાયયામ જોતો હોય તો વાયયામ ઉપર હાથ, નિશાને વાયયામમાં નિશાની આવે, વાયયામ ઉપર હાથ. આને ભૂલી જાઓ. તો x1 z1 તમને ક્રોસ પ્રોડક્ટ ને ડોટ પ્રોડક્ટ આવડતો જ હશે, ફિઝિક્સમાં આવી જ ગયું હોય. y1 એટલે y1 y2 એમ નામ, તો x2 z2. ઓકે, આપણે પણ એની કરતાં ઘણું સ્પીડમાં ગણવાનું થશે. ઝેડયામ એટલે z1 z2 ભૂલી જાઓ. તો પછી હું x1 y1 x2 y2 જેમ દેખાય છે એમ જ તેઓ. ક્રમ પણ ફેરવવાનો નહીં, આનો સાદુરૂપ આપો એ તમારો જવાબ. અથવા એ જ જવાબ તમે આમે જ છે. એક્સ બાર ક્રોસ વાય બાર બરાબર આઈ કેપ જે કેપ કે કેપ. જેમ દેખાય છે એમ લખ નાખો. x1 y1 z1 x2 y2 z2. આ એ સૂત્ર છે. ઓકે, આ એનું ફોર્મ્યુલા છે. આઈ જે કે x1 y1 z1 x2 y2 z2 કન્ફર્મ.
જેમ દેખાય છે એમ ચડાવી દો. ક્લિયર? તો એ થઈ જાય ક્રોસ પ્રોડક્ટ. એ થઈ જાય ક્રોસ પ્રોડક્ટ. તો જુઓ હવે બીજામાં બીજો દાખલો છે તો એ એક્સ બાર છે 1 -1 2 1 -1 2 ક્રોસ વિથ 2 3 1 સોરી વાય બાર છે 2 3 1 આવું છે ને 2 3 1 ઓકે. તો આપણે જોઈએ એક્સ બાર ક્રોસ વાય બાર. હું ગમે એનો ક્રોસ પ્રોડક્ટ કરવો હોય હું આવી રીતે ઉપર નીચે લખીશ, કેમ કે આપણે થિયરી એ રીતે યાદ રાખવાના છે. 1 -1 2 ક્રોસ વિથ 2 3 1. તો જોજો એક્સ ઉપર આ તો વધ્યું હું -1 2 3 1 ઓકે. વાય ઉપર હાથ એટલે 1 2 2 1 1 2 2 1 1 2 2 1 કન્ફર્મ. ઝેડ ઉપર હાથ તો 1 -1 2 3 કન્ફર્મ. તો આ કેટલું થયું -1 -6 આ બેનો ગુણાકાર માઇનસ આ બે સૂત્ર છે ને, માઇનસ બાકી રાખો અહીંયા 1 -4 આ બે માઇનસ આ બે. પછી આપણે એ સ્ટેપે ખુશ થઈ નાખવાના છીએ. તો આ થઈ જાય 3 આ બેનો ગુણાકાર -2 સૂત્રને એટલે +2. તો એ થઈ જાય -7 -3 તો +3 +5. આન્સર છે નો ડાઉટ, પણ આવું લખીએ કે ને કે -7 આઈ કેપ +3 જે કેપ +5 કે કેપ. આન્સર રાઈટ. તો એ કન્ફર્મ થયો. કેટલો આવ્યો -7 -7 3 5. મેં જેમ કીધું એમ ખાસ તમને ક્લિયર હોવું જોઈએ ક્રોસ પ્રોડક્ટ. ઓકે, ગોઠવી દેવાના અને આ રીતે ચાલે. આઈ જે કે એક્સ યા ગોઠવી નાખો. રાઈટ. વાય ક્રોસ એક્સ અને એક્સ વાય ઉપર લખાઈ જાય એક્સ નીચે લખાઈ જાય એવું ન ચાલે. ક્રમનું મહત્ત્વ છે આમાં. ઓકે, આગળ વધીએ. આ તો પાછું આ ક્રોસ પ્રોડક્ટ પૂછ્યું, અહીંયા ક્રોસ પ્રોડક્ટ પૂછ્યું. માનો કરી લ્યો હવે હું કરી નાખું છું. આ છે એક્સ બાર 2 -1 -2 વાય બાર. એક કામ કરું, ચોથો કરાવો તો મારે 4 1 8 હાલશે. આમાં માનાંક કરી નાખીશ એટલે આ માનાંક તમે જાતે કરશો. તો જો એક્સ બાર ક્રોસ વાય બાર કરું તો એક્સ બાર એટલે 2 -1 -2 વાય બાર વિથ વાય બાર 4 1 8 રાઈટ. તો જો તો આ બંને આ માઇનસ આ બંને. તો જો એક્સ ઉપર હાથ તો -1 -2 1 8. વાય ઉપર હાથ હોય તો વાય ઉપર હાથ -2 -2 4 8 ફાઇનલ. ઝેડ ઉપર હાથ તો ઝેડ ઉપર હાથ જુઓ તો 2 -1 4 1 -8 -2 -6 ચાલે. -8 માઇનસ સૂત્રના +2 ચાલે ને. આ બેનો ગુણાકાર 16 આ -8 સૂત્રના માઇનસ એટલે +8 16 ને 8 24 પણ -20 ફાઇનલ. આ બે માઇનસ સૂત્રના એટલે -4 ગુણાકારના માઇનસ સૂત્રના એટલે +4 2 + 4 એટલે 6 ફાઇનલ. આ આન્સર છે નો ડાઉટ. હું એવું કહું છું કદાચ આમાં માનાંક પૂછ્યો તો એમ એક્સ્ટ્રા જો આવું પૂછ્યું હોત તો માનાંકમાં એક્સ બાર ક્રોસ વાય બાર તો એ આવું ન થયું. આ બેનો ક્રોસ ગુણાકારનો માનાંક થયો કે નહીં? આમ માનાંક થયો કે નહીં? એટલે આવડવો જોઈએ ને તમને ખાલી માનાંક પૂછ્યો છે એમ. તો કાંઈ નહીં, આનું માનાંક કરો -6² વત્તા -24² વત્તા 6² એમ આ થઈ જાય ને એમ. આનું માનાંક કે તો એક્સ બાર ક્રોસ વાય બાર એનું માનાંક એમ. તો એ જાતે કરી લેશો ને. ઓકે, તો એક્સ બાર ક્રોસ વાય બાર કરવાનું, પછી એનું માનાંક કરી લેવાનું એવું પૂછ્યું છે એમાં. તો એ જાતે પતાવશો તમે. ઓકે, કદાચ આ સદરૂપ જાતે પતાવું. ચોથો જાતે કરશો તમે. તમારી પાસે એક્સ બાર છે 2 1 3 2 1 3 વાય બાર છે 0 -4 -4 વાય બાર છે 0 -4 -4 રાઈટ.
तो एक्स बार क्रॉस वाय बार करजो अने एनु करजो। राइट, तमारथी थई जवुं जोईए, जाते गणशो, कन्फर्म। ओके, आगळ वधीए। आमां जाते आपवाना छो, मारे खाली तमने बेसिक कन्सेप्ट ज आपवानो। तो ल्यो, आ डॉट छे, डॉटनो छे ने अंतःगुणन छे ए अदिश गुणाकार कहेवाय। अदिश गुणाकार पण कहेवाय एक्स डॉट वाय। ओके, तो जुओ पांचमामां कांई छे नहीं, बराबर। डायरेक्ट कर नाखो आम तो चाले। 3 - 4 - 1 डॉट विथ 1 2 1 2 -2 डॉट विथ 1 2 -2। तो लो पहला अंदर सादरू आपी दो। एक्सियाम एक्सियाम, वायम वायम, जेडियम जेडियम। केटलू आव्युं? 5 कट करो એટલે -3 + 3 मानांक छे, सिम्पल। ओके, आ मानांक छे माइनस प्लस करवानो मानांक छे अने आ मानांक ओला मानांक हतो ई अहींया जे मानांक हतो ई सदिशनो मानांक छे, सदिशनुं मान छे। राइट, सदिशनुं मान छे। डॉट प्रोडक्ट ने अदिश गुणाकार पण कहे छे। ओके, जो हवे छठ्ठो पाछुं एवुं ने वाववानुं छे। 1 1 2 1 1 2 क्रॉस विथ 1 2 1 2 1 1। આવો ને આવો આવશે પછી હું તમારી તમને જાતે આપી દઈશ। આવડે એવો જ છે આ રીતે। એક્સ ક્રોસ રાખવાનું છે, વાય ક્રોસ ઝેડ કરવાનો, જવાબ આવે એનું પાછું ક્રોસ કરવાનું, એવું છે। ઓકે, તો જુઓ, ધારો કે एक्स बार 1 2 वाय बार 1 2 1 z बार 2 1 1। राइट, तो जो आपणे शुं गोतवानुं? एक्स बार क्रॉस वाय बार क्रॉस जेड बार मांग्युं छे। राइट, तो एक काम करूँ तो पहला वाय बार क्रॉस जेड बार गोतूँ तो वाय बार एटले 1 2 1, जेड बार एटले 2 1 1 फाइनल। जो तो 1 1 2, जेड बार एटले 2 1 1 फाइनल। वाय बार एटले 1 2 1, वाय बार एटले 1 2 1, जेड बार एटले 2 1 1 फाइनल। तो जो तो डायरेक्ट आ स्टेप लखीने पछी हूँ सीधुं एक्सियम ऊपर आ तो आ रफ है 2 1 1 1 देखाय एम लख नाखो। वाय ऊपर आ तो 1 1 2 1 1 1 2 1 फाइनल। जेड ऊपर आ तो 1 2 1 2 2 1 फाइनल। सीधो जवाब आपो 2 - 1 એટલે 1 1 - 2 - 1 निशानी आपो +1 1 - 4 - 3 फाइनल। हजी तमारे शुं छे जुओ, एक्स बार क्रॉस वाय बार क्रॉस जेड बार। तो एक्स बार एटले तैयार छे। एक्स बार एटले 1 1 2 क्रॉस विथ वाय बार क्रॉस जेड बार एटले आवी गयुं छे ने 1 1 -3। तो आ तो रफ वर्क हतुं। तो जो एक्स बार एटले 1 1 2 एक्स क्रॉस वाय क्रॉस जेड केटलुं आव्युं? 1 1 -3। तो चढ़ाई दूँ तो अहींया बनावीए आपणे। जो ओके, तो जो एक्स ऊपर आ तो 1 2 1 -3 1 2 1 -3, वाय ऊपर आ तो 1 2 1 -3 1 2 1 -3। ओके, जेड ऊपर आ तो 1 1 1 1 1 1 1 1। तो आ केटलुं थाय? -3 -2 -5 -3 -2 -5 साइन आपो +5 1 -1 एटले 0 फाइनल आंसर। ओके, दाखलो। राइट, तो बस આવી રીતે 3 ક્રોસ હોય, કદાચ હજી આનો માનાંક હોય તોય તમને આવડો જોઈએ કે નહીં। માનો કે અહીંયા હજી માનાંક કર્યો હોત તો, આનો માનાંક કર્યો હોત તો તમારે આનો માનાંક કરવાનો છે, ગણવાનું છે જાતે જ। તે હવે તો આવો આવશે એટલે। રાઈટ, તો જુઓ ડોટ છે 7મો, આ બેનો ડોટ જવાબ, આ બેનો ક્રોસ જવાબ આવ્યો આની અરે ડોટ। તો 7મો ગણો એટલે આ બે ફેર હું 7મો ગણો એટલે 8મો જાતે કરશો।
एक्स बार है 101, वाय बार है 110, जेड बार है 10 -1। तो આપણે જોઈએ एक्स बार डॉट वाय बार क्रॉस जेड बार आવું છે। ओके, एक्स बार डॉट वाय क्रॉस जेड फाइनल आવું છે। तो जो હવે वाय क्रॉस जेड કરી રાખીએ। वाय बार क्रॉस जेड बार, वाय बार એટલે 110 જોડ વિથ ક્રેસ બાર એટલે 0 सॉरी आ છે 10 तो ऊपर नीचे लखवानुं 110 -1। जो डायरेक्ट करवुं होय तो डायरेक्ट लखी शकूँ, पण तमारी स्टेप नहीं कापवानुं। तमारे ओलू वच्चेना स्टेप लखीए ने लखवानुं छे, तमारे आवडुं आ लखवानुं छे। वच्चेनुं स्टेप लखवानुं छे। हूँ सीधो जवाब लखुं छुं -1 ओलू 0, नो प्रॉब्लम। वाय एम उपर हाथ -1 ओलू 0 पण -1 एटले पण सूत्रना एटले +1। ओके ने। जेड उपर हाथ तो 0 -1 -1 ल्यो। वाय बार क्रॉस जेड बार तैयार। तो एक्स डॉट वाय क्रॉस जेड जोतुं होय तो जो एक्स एटले केटलुं 101 डॉट विथ वाय क्रॉस जेड केटलुं आव्युं -1 1 फाइनल। तो गुणाकार 1 × -1 -1 0 0 1 -1 -1 तो जवाब आव्यो -2। फाइनल आंसर जवाब आव्यो -2 कन्फर्म। ओके, दाखलो पई तो क्लियर। 8मो जाते करशो, सेम पेटर्न थी छे ने। एक्स डॉट वाय क्रॉस जेड, एक्स डॉट वाय क्रॉस जेड स्वरूपे जाते गणजो। ओके, जाते पूरो थी जवो जोईए, जाते आवडवो ज जोईए, एमां कोई रस्तो ज नथी। फाइनल। पछीना दाखलानी वात करीए 9मां। अरे यार, पहला एक्स क्रॉस वाय पछी क्रॉस जेड एवुं छे ने। एक्स क्रॉस वाय पछी जेड तो अमने मैं कर्यो तो एवुं छे यार। एक्स बार है तमे जाते ज गणशो, हूँ खाली हिंट लखी दऊं छुं 151। वाय बार है 2 -1 2, जेड बार है 4 1 -3। तो मैंने ब्रेकेट करेलो ज छे यार कि एक्स बार क्रॉस वाय बार पहला गोतजो एने क्रॉस जेड बार आवुं माग्युं छुं। तो एक्स बार क्रॉस वाय बार मने तो आवड़े ज छे बराबर। इट मीन्स हूँ तो स्टेप कापी नहीं गणी दऊं पण गणवानुं ज तमारे। तमे गणजो, क्रॉस प्रोडक्ट तो आवड्यो, शीखवाड्यो मैं। ओके, जवाब आव्यो छे एटले एक्स क्रॉस वाय जे जवाब आव्यो एनो पण क्रॉस जेड आरे बराबर। ई क्रॉस पण जाते करजो, ई जाते पताववानुं छे तमारे। फाइनल जाते पतावी देजो। क्यारेक पूछो कि भाई आनो जवाब आवशे सदिश आवशे कदिश आवशे, तो डॉट प्रोडक्ट करो तो एनो जवाब नंबर में आवे। नंबर में आवे एटले अदिश होय ने। अने वेक्टर प्रोडक्ट है ई सदिश गुणाकार, ई एनो जवाब सदिश में आवे। ओके, तो ई सदिश गुणाकार। 10मो जुओ, आ जाते पतावशो ने, हवे आवड़ी जवो जोईए। एक्स क्रॉस वाय जवाब आवे एनुं ओला रे। 10मो दाखलो करूँ तो 10मो दाखलो करीए तो जुओ 10मो है इजी है। मानांक में नाम आपवानी जरूर नहीं, नकर आपी दे 2 3 4 डॉट विथ -4 3 -2 -4 3 -2 फाइनल सेज अलग है 1 -1 2 1 -1 2 मानांक है छेल्ले नो डाउट। जो जे समझो खास छेल्ले आखा में 12 मानांक है। जो शब्द जवाब नंबर में आवे तो प्लस करवानो, पण सदिश होय तो मानांक करवानो। तो जो आ केवुं जो एक्स बार डॉट वाय बार एटले आनो जवाब नंबर में आवशे। नंबर गुणिया सदिश, नंबर अंदर गुणाई जशे, सदिश आवशे, एनुं मानांक आवुं छे। गणावुं छुं जो एम नाम नथी आपता आपणे। जो अहींया एक्सएम एक्सएम, वायएम वायएम, जेडएम जेडएम, 1 -1 2 आवुं तो छे ज। तो आटलुं केटलुं थाय -16 एटले अहींया आपी दो ने यार। आ थई जाय +1 +1 -7 फाइनल।
1 -1 2 -7 અંદર આપી દઉં તો -7 +7 -14 ફાઇનલ. -7 અંદર તો -7 -7 અંદર તો +7 -7 અંદર તો -14. તો આને વર્ગમૂળમાં કરું તો -7નો વર્ગ +7નો વર્ગ -14નો વર્ગ. એ જાતે ગણી શકશો હવે તમે જ. ઓકે, 49 14નું વર્ગ એટલે 196. જાતે પતાવી દેશો. આવું હતું. આનો જવાબ આવે નંબર ગુણ્યા સદિશ એનું માનાંક ચડાવો. ઓકે, તો એની સાથે આપણું આજનું કામ કમ્પ્લીટ થાય છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ, આકૃતિ જે મેં તમને આપેલી છે, બરાબર, મેં જે તમને અક્ષથી અંતર સમજાવ્યું, ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું. ઓકે, આવજો.